મરી જાય ને ત્યાં મને બાયા છે, મારા છોકરા નહીં આવે. છોકરાનો ભાઈ હવે હું કાંઈ બોલી નથી, બધી નથી, મેં કોઈ દેહુતા નથી બગાડ્યા ના. ભાઈને ખબર છે. તમારા માડી કેટલા દીકરા છે? 3 દીકરા. 3 દીકરા છે. 3 દીકરા, એક ગાડી આંકે. તો તમે 3 દીકરાને હાંસવા, પણ અત્યારે 3 દીકરા મળે તમને નહીં હાંસી શકતા એવું છે ને? એમાં ને ભાઈ 4 મહિનાથી મને પડખાવાળા છે બિચારા. છોકરા છે પણ છોકરા કરે છે. હા ઢુઈ કર્યો મને, ખાલી કરીને ઘર ખાલી કરીને ભાઈ મરી જાય ને ત્યાં મને બાયા છે, મારા છોકરા નહીં આવે. એવું થોડું હોય. મારા દાદા ગુજરી ગયા કેટલો સમય થયો? માં ભાઈ ને ખબર છે. ઘણા વર્ષ થઈ ગયા. ના ના આમ થયા 2-3 વર્ષ થઈ ગયા. 2-3 બરોબર. વર્ષ અમે તમારા દીકરા સહી યા તો છે ને માડી રામાપીર બાપાનું આખ્યાન રમી. યા હા માર નીરુ અને એમાં જે પૈસા આવે ને કોક માણસ દાન દે ને મંડળમાં, તો એનાથી અમે એવો કોઈ પરિવાર હોય, કામ ધંધો થતું ન હોય, ઉંમર થઈ ગઈ હોય, તો એને અમે કરિયાણું દેવા જઈએ. અને આજે તમારી હાટું કીટ લઈને આવ્યા. તમારા મંડળ દેવા એવા ઘર વસ્તુ છે, એમાં બધી ખાવાની વસ્તુ છે આમાં તમારી હાટું. હા એમાં તમને ઘણું ઘણું દેવાની છે વસ્તુ. જો બધું કરિયાણું છે, ઘઉં, બાજરો, તેલ, ચોખા, મરચું, બધું કરિયાણું છે. તમે રામાપીર બાપાનો વધારે માનો એવું લાગે છે. ઘરમાં ફોટો જોયો રામાપીર બાપાનો. અમારે વધારે અમારા નાના છોકરા રમે આખ્યાન રમે છોકરો રમતા બરોબર. માજીના દીકરા આખ્યાન રમતા. હા પોતે હજી રમે. મારી તમને આ બધું કરિયાણું દીધું, તમે હાથે રાંધી શકો. રામદેવનું પાત્ર હે બહુ કહેવાય. રાજેશ આવે. ધંધા જાય ને. તો માજીના દીકરા છે એ અમારી જેમ આખ્યાન જ રમે છે, બહુ સારું એવું સેવાનું કાર્ય કરે છે. પણ હવે કોને ખબર ટાઈમ નહીં મળતો. આશ્રમ બનાવવાના છે. તો તમારે અમારા આશ્રમમાં આવવું છે? આશ્રમમાં ભાઈ નાના તમારા અમે અહીંયા ખવડાવશું તો એને કામ ખાઈ પીને જલસા કરવાના. અમે અહીંયા ખવડાવશું તો ખવડાવે પણ ગામના છે ને અમારા ઘરના છે, જો આશ્રમમાં વહી ગઈ 3 છોકરા આવો પીવાનું ભગવાનનું નામ લ્યો. ખાઈ પીને બેહું અહીંયા. હા બસ ઓલા કરે બેહું, ના કરે ના જો ના બેહું. તો જય લગ્ન મિત્રો, અત્યારે આપણે ઘોઘા તાલુકાના ગરીપુરા ગામે આવ્યા છીએ અને માજી રહે છે કે માજીને અત્યારે આગળ પાછળ કોઈ છે નહીં. જોકે 3 દીકરા છે પણ ખાવા પીવાની કંઈ પણ વસ્તુ આપતા નથી અને માજીનું ધ્યાન પણ રાખતા નથી. માજી કીધું ડોકાતા પણ નથી. તો માજી માટે આપણે અલગ ધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરિયાણું લાવ્યા છીએ. અને બીજી વાત કે આપણે આજે કરિયાણાની કીટ લાવ્યા છે, એ કીટનું દાન આવેલું છે સુરતથી રમાબેન લલુભાઈ જોસલિયા, એમના તરફથી આ તમને કરિયાણાની કીટ દાન આવ્યું છે. તો એમને આશીર્વાદ આપીજો. હા ભગવાન